રાહુલ ગાંધી અમિત શાહ અને પ્રધાનમંત્રી વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણી કરવા બદલ રાજકીય માહોલ ગરમાયો છે। સાંસદ ધવલ પટેલ દ્વારા આ બાબતે નિવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યા છે તેવું ધવલ પટેલે જણાવ્યું છે। કોંગ્રેસના નેતાઓ દેશના ગદ્દાર હોવાના ધવલ પટેલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ઇન્ડિયન મુસ્લિમ લીગ કોંગ્રેસ ચલાવી રહી છે તેવું પણ ધવલ પટેલે જણાવ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને પણ કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે। જવાબમાં ધવલ પટેલે જણાવ્યું કે કોંગ્રેસની હાર થઈ હોવાથી કોંગ્રેસના નેતાઓ આવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે। ટીએમસી અને ડીએમકે દ્વારા રાહુલ ગાંધીના પક્ષ સાથે છેડો ફાડવામાં આવ્યો છે તેવું પણ સાંસદે જણાવ્યું છે। વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમને ગદ્દાર કહેવાય કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। લોકસભાના સાંસદ રાહુલ ગાંધી દ્વારા ગૃહમંત્રી જે અમિત શાહ તેમજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ઉપર જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે, જે બાબતે જે હાલ અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। આપણી સાથે વલસાડના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલ પટેલ છે, એમની પાસેથી જાણીએ કે કઈ રીતે તેઓ આ બાબતે વિરોધ કરી રહ્યા છે। જી, આજે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે અને એમને દેશના ગદ્દાર કરીને સંબોધન કર્યું છે, એ કોંગ્રેસની અને રાહુલ ગાંધીની માનસિકતા દર્શાવે છે અને પૂરી રીતે માનસિક સંતુલન ખોઈ ચૂક્યા છે। કારણ કે કોંગ્રેસની એક પછી હાર થઈ રહી છે। રાહુલ ગાંધીનો રેકોર્ડ થઈ ગયો છે કે હમણાં લગીને 2004થી લઈને હમણાં લગીને એમની 99 રાજ્યોમાં કારમી હાર થઈ છે અને હમણાં એક ઇલેક્શન વધારે આવશે એટલે એમને સેન્ચુરી પણ કમ્પ્લીટ થઈ જવાની છે। આસામ અને બંગાળમાં તો એમની કારમી હાર થઈ જ છે, પણ જે રાહુલ ગાંધીના ખાસ માણસ ગણાય છે એવા ગૌરવ ગોગોઈની પણ આસામમાં કારમી હાર થઈ છે અને ઇન્ડી ગઠબંધન પણ પૂરી રીતે વેરવિખેર થઈ ગયું છે। ટીએમસી અને ડીએમકે કહી દીધું છે કે હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાના નથી। એનાથી કંટાળીને રાહુલ ગાંધી આ રીતના બયાન આપણા ભારત દેશ વિરુદ્ધ અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે આપી રહ્યા છે। પણ આજે દેશની જનતા એકદમ જાગૃત થઈ ગઈ છે અને હોશિયાર થઈ ગઈ છે, એટલે આવનારા દિવસમાં કોંગ્રેસને મુંહ તોડ જવાબ આપવાની છે। જે પ્રકારે હાલ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વિપક્ષના નેતાઓ દ્વારા અવારનવાર અલગ અલગ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવી રહ્યા છે। જી, જે હમણાં મિડલ ઇસ્ટની અંદર જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એના લીધે ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધ્યા છે અને પૂરા વૈશ્વિક સ્તરે આની અસર થઈ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જેટલું સુનિશ્ચિત થઈ શકે એના માટે ક્રૂડ ઓઇલનો પ્રાઇસનો ભાવ વધારો આપણા ભારત દેશ પર ના પડે એના માટે પૂરો પ્રયાસ કર્યો છે। એના કારણે જ એક્સાઇઝ ડ્યુટી પણ પહેલાં આપણે ઓછી કરી છે અને સાથે સાથે આપણા યુએ દેશની અંદર જઈને 6 દિવસનો જથ્થો આપણા ભારત દેશ માટે યુએ સંગ્રહ કરશે એવી પણ પૂરું એમઓયુ આપણા મોદી સાહેબે કર્યું છે। પણ આને લિંકેજ આ કોંગ્રેસ અને વિપક્ષના લોકો આપણા પ્રભુ શ્રી રામ સાથે કરી રહ્યા છે। બતાવે છે કે ભારત દેશ વિરોધી તો છે જ, પણ સાથે સાથે પ્રભુ શ્રી રામ અને હિન્દુ વિરોધી પણ આ કોંગ્રેસના લોકો છે। પણ હવે દેશના લોકો આ રીતનું આપણા પ્રભુ શ્રી રામનું અપમાન સહેવાના નથી અને એમને મુંહ તોડ જવાબ આપશે। જી, જે પ્રકારે આપણે જે વલસાડના જે સાંસદ છે ધવલ પટેલ સાથે વાત કરી, તેવું જણાવ્યું છે કે જે પ્રકારે અવારનવાર કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પ્રકારે પ્રધાનમંત્રી તેમજ જે હિન્દુત્વ વિરોધી જે અપશબ્દો બોલવામાં આવે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ ગદ્દાર હોય તેવું પણ ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવેલું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ડી ઇન્ડિયા ન્યૂઝ।